આ સંસ્થાના પૂર્વ વિદ્યાર્થીઓ હતા અને એટલે આ જે સાંસ્કૃતિક ભવન છે અને બિલકુલ સામે પૂર્વ પ્રાથમિક શાળા એટલે KG થી 5 ધોરણ સુધીની જે શાળા છે એ બંને એમની ઉદાર સખાવતથી બની છે. 4 કરોડ જેટલું માતબર દાન આદરણીય અમિત શાહે આપ્યું છે. એટલે પીલવાઈ સ્કૂલને નહીં, પીલવાઈ ગામને પણ આવા શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક ઉત્સવો યોજવા માટે અમે સહર્ષ આમંત્રિત કરીએ છીએ. ત્યારે શાંતાબા પરિવારના અત્યારે તો મોભી એવા શ્રી હસમુખભાઈ મોદી, પ્રિય મિત્ર નવનીત મોદી અને દેવેન્દ્ર મોદી અને એમના પરિવારે આ સુંદર આયોજન કર્યું છે. આપણે સૌને વેલકમ તો કરવા જ છે. જે ઔપચારિકતા છે એ ઔપચારિકતા અમે નિભાવીએ જ છીએ. તો સૌ પ્રથમ આ જે ગ્રુપ છે ને એ ચેતન પાઠક અને વ્યાસ બ્રધર્સ એનું ગ્રુપ છે. આ હું જલ્પેશ મોદી ને બંને દંપતીને અહીંયા નિમંત્રણ આપું છું કે વિધિવત આવકાર સ્વાગત કરે. જલ્પેશ મોદી અને મેઘા મોદી. આ કેમ એક જ શાંતાબા પરિવાર તરફથી આપ સૌને જય શ્રી કૃષ્ણ. આજે શબ્દો ઓછા છે અને ભાવનાઓ વધારે છે. એક નામ છે યાદોમાં અને એક પ્રાર્થના છે મનમાં. જે નજરે નથી દેખાતા એ આશીર્વાદ બનીને સાથે છે. ન દીવો બુજાયો છે, ન અંધકાર છવાયો છે. ન દીવો બુજાયો છે, ન અંધકાર છવાયો છે. આજે તો એક આત્મા આશીર્વાદ બનીને પાછો આવ્યો છે. હે પ્રભુ, શાંતાબાની આત્માને તમારા ચરણોમાં સ્થાન આપજો અને એમના આશીર્વાદ આ પરિવાર પર સદા વરસતા રહેજો. આજે મંચ પર ઊભા છીએ પણ દિલ એક અલગ જ જગ્યા પર છે. આજે આપણે કોઈ વિદાયની વાત કરવા નથી ભેગા થયા. આજે આપણે એક એવી આત્માને વંદન કરવા ભેગા થયા છીએ જે આજે પણ અમારી વચ્ચે જીવંત છે, વિશ્વાસમાં, સંસ્કારમાં અને આશીર્વાદમાં. આજે અમારી પ્રિય દાદીમાં શાંતાબાની 15મી પુણ્યતિથિ નિમિત્તે સ્મૃતિ વંદના અને શ્રીજીની ઝાંખીનું આયોજન થયું છે. આ આયોજન માત્ર એક વિધિ નથી, આ એક ભાવ છે, એક જોડાણ છે અને એક શાંતિ છે. દાદીમાં હવે નજરે દેખાતા નથી, પણ એવું ક્યારેય લાગ્યું નથી કે તેઓ ગયા છે. ઘરમાં પ્રશ્ન હોય, કોઈ નિર્ણય લેવાનો હોય, કોઈ મુશ્કેલી હોય તો અંદરથી એક જ અવાજ આવે છે, ચિંતા ના કર, દાદીમાં છે. આજે અમે પાક્કો વિશ્વાસ છે કે દાદીમાં અહીંયા જ છે. આ શ્રીજીની ઝાંખી સામે ઊભા રહીને આપણે બધાને જોઈને એમનું મન ખુશ થયું હશે અને એમના ચહેરા પર એક જૂનું સ્મિત હશે અને શાંતિ ભર્યું અને આશીર્વાદ ભર્યું. કહે છે ને, કેટલીક યાદો જતી નથી, તેની જગ્યાએ આપણે તેમનામાં જીવવા લાગીએ છીએ. દાદીમાં અમને ભોજન કરતાં પહેલાં ભગવાનનું નામ લેતા શીખવી ગયા, મોટા માણસને માન આપતા શીખવી ગયા અને નાના માણસને પ્રેમ કરતા શીખવી ગયા. આજે જો આ પરિવાર આટલો જોડાયેલો દેખાય છે તો એ માત્ર લોહીના સંબંધથી નથી, એ દાદીમાના સંસ્કારોથી છે. ન કોઈ ફરિયાદ હતી, ન કોઈ દેખાવ હતો. દાદીમાનું જીવન તો શાંતિનો વહેતો પ્રવાહ હતો. એમના માટે સેવા એ જ સાધના નથી અને પરિવાર જ એ જ મંદિર.
આજે તેમની ખુરશી ખાલી છે, પણ તેમની જગ્યાએ શાંતિ બેઠી છે. એમનું યાદ આ ઘરનું મૌન સંગીત છે, જે બોલતું નથી પણ લાગતું રહે છે. આજે આપણે જ્યારે અહીંયા બેઠા છીએ તો દાદીમાની ઘણી બધી યાદો આંખ સામે ફરી રહી છે. રસોડાની સુગંધથી લઈને સાંજની આરતી સુધી બધું જ દાદીમા સાથે જોડાયેલું છે. એમણે અમને શીખવ્યું કે ઘર મોટું બનાવવું સહેલું છે, પણ ઘર બનાવવું મુશ્કેલ છે. દાદીમાએ ઘરને ઘર બનાવ્યું. અને આ પવિત્ર પ્રસંગે સૌ પ્રથમ આ શાંતાબા પરિવારના તમામ ભાઈઓ, કાકાઓ, પરિવાર દરેક સભ્યોનું હૃદયપૂર્વક હું સ્વાગત કરી રહી છું. તમે બધા માત્ર પરિવાર નથી, અમે દાદીમાની ચાલતી ફરતી યાદો છે. દરેકમાં એમનો થોડો અંશ છે, કોઈનામાં સ્વભાવ, કોઈની ભાષામાં તો કોઈના મૌનમાં. ઘરમાં મતભેદ થાય, ચર્ચા થાય, ક્યારેક અવાજ પણ ઊંચો થાય, પણ અંતે તો એક જ અવાજ સંભળાય, દાદીમા હોત તો શું કહેત? અને બસ બધું શાંત. આ છે દાદીમાની તાકાત. એટલું જ પૂરતું છે પરિવારને એક રાખવા માટે. હવે ખાસ કરીને આ પરિવારના વેવાઈ અને જમાઈઓ અને વહુઓનું હું સ્વાગત કરું છું, જેઓ લગ્ન કરીને આવ્યા પણ હવે તે પરિવારની મિટિંગમાં પૂરા મેમ્બર બની ગયા છે. દાદીમા કહેતા, જમાઈ એટલે મહેમાન નહીં, એ તો ઘરનો આધારસ્તંભ છે. ફક્ત એને ખબર નથી હોતી. કેટલાક સંબંધો નામથી શરૂ થાય છે પણ પ્રેમથી પાક્કા થાય છે. વેવાઈ, જમાઈ અને વહુ આમાં આવી ગયા, આવ્યા બહારથી પણ હવે તો અંદરના જ છે. પરિવારના વેવાઈ, જમાઈ એવા છે ઘરનું વાઈફાઈ જેવું, દેખાતા નથી પણ તેમના વગર ચાલતું પણ નથી. સંબંધો નામથી નહીં વ્યવહારથી મજબૂત બને છે અને તમે બધા એ વાતને જીવંત રાખી છે. આ પ્રસંગે દાદીમાના પિયરે પ્રભુદાસ મંગળદાસ મોદી પરિવાર અને જીવરામભાઈ મંગળદાસ મોદી પરિવારને આદરપૂર્વક વંદન અને સ્વાગત. મૂળ જ્યાંથી આવે, સંસ્કાર ત્યાંથી જ રહે છે. દાદીમાના સ્વભાવમાં જે સહજતા એ ત્યાંથી જ મળી હતી. દાદીમાની શ્રદ્ધાની વાત કરીએ તો ભૂદેવ પ્રત્યેનો આદર અલગ જ સ્તરે હતો. એમને વિશ્વાસ હતો કે બ્રહ્મદેવ સાથે જોડાયેલા રહીએ તો જીવનની દિશા ભટકતી નથી. આજે અહીં ઉપસ્થિત તમામ ભૂદેવનું શીશ નમાવીને વંદન. દાદીમાની આ ઈચ્છા હતી કે પરિવાર હંમેશા આધ્યાત્મિક રીતે જોડાયેલો રહે. હવે વાત કરીએ અમારા પરિવારમાં સમાન પિલવાઈ ગામની. આ ગામ માત્ર રહેવાની જગ્યા નથી, આ તો લાગણીઓ છે. દુઃખમાં, સુખમાં અને જરૂર પડે ત્યારે સૌ પ્રથમ હાજર છે. એ જ છે પિલવાઈ ગામ. પિલવાઈ ગામના મોદી સમાજના માનનીય આગેવાનો, આદરણીય અગ્રણીઓ અને સમાજના તમામ સભ્યોને હૃદયપૂર્વક સ્વાગત. સમાજ ત્યારે મજબૂત બને જ્યારે સંસ્કાર અને એકતા બંને સાથે ચાલે, અને આજે એ અહીં સ્પષ્ટ દેખાય છે. અને અંતમાં આજે અહીં ઉપસ્થિત તમામ આમંત્રિત બિનઆમંત્રિત મહેમાનોને કારણે આવો પ્રસંગ આમંત્રણથી નહીં લાગણીથી ભરાય છે. તમામનું હૃદયપૂર્વક અંતરપૂર્વક હું સ્વાગત કરું છું. શરીર દૂર ગયું હશે પણ આશીર્વાદ ક્યારેય ગયા નથી. આજે પણ દરેક પ્રાર્થનામાં શાંતાબાનું નામ છે. જે મળ્યું હતું એ ભાગ્ય હતું, જે શીખવ્યું એ વારસો છે. શાંતાબાનું જીવન પૂરું થયું નથી, એ તો અમારા જીવતો વારસો છે. આ સ્મૃતિવંદનામાં આપ સૌની હાજરી અમારા માટે આશીર્વાદ સમાન છે. શાંતાબાના આશીર્વાદ સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવતા રહે. આ સ્વાગત માત્ર શબ્દો સુધી સીમિત નથી, આ તો એક લાગણી છે જે દરેક હૃદયને એકબીજા સાથે જોડે છે. આજે આપ સૌની હાજરીથી આ ભાવ પૂર્ણ થયો છે. આ ભાવ સાથે અમે આપ સૌનું ફરી એકવાર હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ. સૌ બધાને જય શ્રી કૃષ્ણ.